So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So aspirants, તમને ખ્યાલ જ છે આપણે ગુજરાત યુનિવર્સિટી જે જુનિયર ક્લાર્કની એક્ઝામ હતી તે રવિવારે હતી ગઈ રવિવારે સો પતી ગઈ છે અને તેમની ફાઇનલ આન્સર કી પણ આપી દીધી છે. તો આઈ હોપ તમે માર્ક્સ ગણી લીધા હશે. સો દોસ્તો આપણે આ વિડીયોમાં કટ ઓફ ક્યાં રહી શકે છે તેની આપણે વાત કરશું. તો દોસ્તો સૌપ્રથમ તો જે આન્સર કી આપણને આપી છે તેમાં ઘણા જે 3-4 ક્વેશ્ચનમાં તે લોકોએ ખોટા આન્સર આપેલા છે. તો જેમ બને એમ તમને ખ્યાલ જ છે તેમની નોટિફિકેશન આવેલી છે. 18 તારીખ પહેલાં તમારે ઓબ્જેક્શન ફાઇલ કરી દેવાનું છે. તમારા જે આન્સર છે તે ખોટો કરેલો હોય અને તે સાચો જ હોય તો તમારે ઓબ્જેક્શન કરી દેવાનું છે. તમને ખ્યાલ હશે તેમની ઓબ્જેક્શન તમારે ક્યાં કરવાનું છે. જો ના ખ્યાલ હોય તો તમને જણાવી દઉં. તેમની મેલ આઈડી છે તેમાં તમારે ઓબ્જેક્શન કરવાનું છે. તેમની મેલ આઈડી છે key@gujaratuniversity.ac.in. આ જે મેલ આઈડી છે તેમાં તમારે ઓબ્જેક્શન ફાઇલ કરવાનું છે. તેમાં તમારે જણાવવાનું કે ભાઈ આ ક્વેશ્ચનમાં ભૂલ છે, તેમાં આ તમે જે આન્સર આપેલો તે ખોટો છે, એનો સાચો આન્સર આવે છે. અને તેમનું તમારે પ્રૂફ પણ આપવાનું રહેશે. જે ઓથેન્ટિક સોર્સ હોય તેનો પ્રૂફ આપજો, જેમ કે GCRT છે, NCRT છે, જે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ છે, જે પણ ઓથેન્ટિક જે પણ છે તેનું તમારે પ્રૂફ આપવાનું રહેશે. અને મેથ્સમાં તમારે દોસ્તો માત્ર તમારે જે ગણી અને તમારે તેનો ફોટો પાડીને અને મેલ કરી દેવાનો રહેશે અને જણાવવાનું રહેશે કે ભાઈ આમાં આટલી ભૂલ છે અને આ જવાબ આવે છે. તમને ખ્યાલ હશે મેથ્સમાં પણ જે બ્લડ રિલેશનવાળો ક્વેશ્ચન છે તેમાં ભૂલ છે. પછી ગુજરાતીમાં ભૂલ છે, એટલે જે શબ્દ ભંડોળ છે તેની અંદર વિરુદ્ધાર્થી શબ્દની અંદર. તો આવી રીતનું છે. તો જરૂર દોસ્તો તમારે ઓબ્જેક્શન ફાઇલ કરી દેવું, જેથી આપણું નામ આવી જાય મેરિટમાં. કેમ કે આનું નક્કી ના કહેવાય મેરિટે પાડે, અથવા તો હું તમને જણાવું તે લોકોએ નોટિફિકેશનમાં શું લખેલું છે. તો દોસ્તો 18 તારીખ પહેલાં જરૂર તમે ઓબ્જેક્શન ફાઇલ કરી દેજો, જેથી ફાઇનલ આન્સર કી આવે તેમાં બધા જ આન્સર સુધરી જાય અને તમારા માર્ક્સ પણ થોડાક વધી જાય. કેમ કે આમાં થોડા માર્ક્સ ઓછા થઈ જતા હશે. મારા પણ ઓછા માર્ક્સ થઈ ગયા. હવે દોસ્તો આપણે મેરિટની વાત કરીએ કે ભાઈ મેરિટનું શું રહી શકે છે. તો દોસ્તો મેરિટમાં આપણને તમે જોયું હશે તો એમની નોટિફિકેશન જે આપેલી હતી જે સિલેબસની છે તેમાં તે લોકોએ ક્લેરિફાઈ લખેલું છે કે મિનિમમ સ્ટાન્ડર્ડ પાસિંગ ફોર ધ પ્રિલિમ 45% લખેલું છે. એટલે તમે 120માં 45 કરો એટલે 54 માર્ક્સ થાય. તો જો તમારે 54 માર્ક્સ હોય તો તમે એલિજિબલ છો મેન્સ માટે. પણ તે લોકો એવું લખેલું છે, પરંતુ એવું નક્કી ના કહી શકે ભાઈ કે પેપર ઇઝી હતું, તમને ખ્યાલ છે. તો ભાઈ એ લોકો પછી વધારે સંખ્યા થાય તો તે લોકો મેરિટ પણ બહાર પાડી શકે છે. તો ભાઈ કાંઈ નક્કી ના કહેવાય. તો જો મેરિટ આપણે જોઈએ તો બધા કહે કે ભાઈ બહુ ઇઝી હતું તો પૂરેપૂરા 120 ને. તો ભાઈ ખાલી કહેવાની વાત છે. જે લોકો નથી આપેલું પેપર તે એમ જ કહેશે. પણ જો તમે પેપર આપો તો તમને ખ્યાલ આવે ભાઈ ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ જાય. પછી કોઈ પણ સબ્જેક્ટ હોય, પાછો કોકનો ક્યાંક ને ક્યાંક સબ્જેક્ટ તો નબળો હોય તો ભાઈ ભૂલ થઈ જાય. આમાં પાછો ગુજરાતી ને ઇંગ્લિશ છે, ભાઈ તેમાં ક્યાંક ને ક્યાંક આપણે જે વોકેબ ને છે શબ્દ ભંડોળ તેમાં ભૂલ થઈ જાય અને સિલી મિસ્ટેક પણ થઈ જાય. તો ભાઈ નક્કી ના કહી શકે. આ મેથ્સમાં હું એવું કહી શકું છું ભાઈ લગભગ તો ખોટા નહીં પડે, કેમ કે સમય ઇનફ હતો અને ક્વેશ્ચન પણ ઇઝી હતા, એટલા બધા ડેપ્થમાં નહોતા. તમે મેથ્સ રિઝનિંગ ખાલી જે માથેથી કરેલું હોય બધા જ ટોપિક, તો આરામથી તમે મેથ્સ રિઝનિંગના બધા એટેમ્પ કરી શકો છો અને બધા સાચા જ કરી શકો છો. આ અમુક ક્યાંક ખોટા પડી જાય તો મે બી કદાચ ઉતાવળના લીધે, બાકી તો લગભગ તમે સોલ્વ કરી શકો છો આસાનીથી. તો મેસેજિંગમાં તમે પૂરેપૂરા ખેંચી શકો છો. પરંતુ ભાઈ જે વોકેબ ને છે, મેથ્સ આપણે જે ગુજરાતી છે, ઇંગ્લિશ છે, તો તેમાં ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ પડી શકે છે અને બધાને બધું આવડતું એવું પણ ના હોય. તો ભાઈ પૂરેપૂરા જે બધા કહે છે કે ભાઈ પૂરેપૂરા રહીશાનું મેરિટનું બધી આવડી જાય એવું છે તો તું ને, તો ભાઈ એ બધી ખોટું છે. એ તો પછી ના દીધી હોય પછી એમ જ ફાંકા ફોજદારી કરે તો તેના ઉપર કાંઈ વધારે ધ્યાન દેવાનું ના હોય. હવે વાત કરીએ આપણે મેરિટની દોસ્તો. જો મેરિટ બહાર પાડે તો, બાકી 45% રાખેલું છે તો ભાઈ 54 માર્ક્સ થતા હોય તો વારો આવી શકે છે મેથ્સમાં. પરંતુ નક્કી ના કહેવાય શકાય કે ભાઈ મેરિટ પણ બહાર પાડી દઈ. તો મેરિટમાં તો દોસ્તો 100ની ઉપર માર્ક્સ થતા હોય તો ભાઈ સારો માર્ક્સ કહેવાય. કેમ કે ભાઈ ક્યાંક ને ક્યાંક ભૂલ ને બધી થાય તો ભાઈ 100 માર્ક્સ આપણે ગણી શકીએ. ભાઈ 100 માર્ક્સની 100 ઉપર હોય તો તમારે મેરિટમાં નામ આવી શકે અને મેન્સ તમે આપી શકો. જો તે લોકો જે 5%, 7 ગણા, 5 ગણા અને 7 ગણા જે લેવાના હોય તે રીતનું રાખે તો 100ની આસપાસ હોય તો માર્ક્સ સારા કહેવાય અને મેરિટનું નામ આવી શકે. બાકી લગભગ તો 45%નું ક્રાઇટેરિયા છે તે લગભગ તે લોકો રાખશે. બાકી ભાઈ કાંઈ નક્કી ના કહેવાય.
સો મારા માર્ક્સનું દોસ્તો કહું તો મારે 104 માર્ક્સ થાય છે અને હજી મારા 2-3 ક્વેશ્ચન જે ખોટા છે તે હું ઓબ્જેક્શન ફાઇલ કરી તો મે બી ફાઇનલ આન્સર કે આવે PA તો તેમાં વધી શકે છે, સોરી FA આવે તો તેમાં વધી શકે છે. બાકી 104 માર્ક્સ જેવા થાય છે અને મેરિટ લગભગ જો તે લોકો કરે તો 100ની ઉપર હોય તો ભાઈ બધાનો ચાન્સ લગભગ તો છે. પછી ભાઈ કાંઈ નક્કી ના કે ભાઈ. બાકી મને તો લગભગ લાગે છે 45% જે તે લોકોએ ક્રાઇટેરિયા આપ્યો છે તેને જ તે વળગી રહેશે લગભગ. તો પછી તો ભાઈ આપણે કાંઈ કહી ના શકાય શું તે લોકો કરે. સો દોસ્તો આવી રીતનું છે અને વધારે તો આપણે આ તો એક મારો મંતવ્ય પ્રમાણે હું મેરિટ કહું છું ભાઈ આવી રીતનું રહી શકે. તમને શું લાગે છે તમે પણ જરૂર જણાવજો અને તમે પણ તમારા માર્ક્સ મને કમેન્ટ બોક્સમાં કહેજો અથવા તો મારી ટેલિગ્રામ ચેનલમાં એક પોલ મૂકીશ તો તેમાં પણ તમે જરૂર જવાબ આપજો, પોલમાં સહભાગી આપજો જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ એવરેજ માર્ક્સ બધાને એટલા છે અને તો આનાથી એટલું મેરિટ રહી શકે અને એવી રીતે આપણે અંદાજો કરી શકીએ. બાકી તમે અહીં પણ કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કે ભાઈ તમારા માર્ક્સ પણ કેટલા થઈ છે. જો તમે માર્ક્સ ના ગણ્યા હોય તો તેની જે PA પ્રોવિઝનલ આન્સર કી છે તે આવેલી છે તો તે મેં મારી ટેલિગ્રામ ચેનલમાં પણ અપલોડ કરી દીધી છે. તો ત્યાંથી જઈ તમે જોઈ શકો છો. મારી ટેલિગ્રામ ચેનલની લિંક મેં આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો ત્યાંથી જઈ તમે જોઈ શકો છો. અથવા તો તેમની વેબસાઇટમાં પણ આપેલી જ છે તો ત્યાંથી તમે જોઈ શકો છો. અને OMR પણ ડાઉનલોડ કરી લેજો, ના કરી લો એ પણ મેં મારી ટેલિગ્રામ ચેનલમાં લિંક આપેલી છે. અથવા તો તમે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટમાં જશો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો જરૂર તમારા માર્ક્સ એકવાર જોઈ લેજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો કે કેટલા માર્ક્સ થાય છે અને તમને પણ શું લાગી રહ્યું છે કે ભાઈ એટલું મેરિટ રહી શકે છે જો મેરિટ બહાર પાડે તો. બાકી જે 45%ના ક્રાઇટેરિયા છે તો ભાઈ બધાને વાંધો નહીં આવે. 54 માર્ક્સ જેવું થાય 45% કરો 120ના તો લગભગ થઈ જશે. સો આવી રીતનું છે. તો જરૂર તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો તમારા કેટલા માર્ક્સ થાય છે અને કેટલું તમને લાગી રહ્યું છે. તે ઉપરાંત દોસ્તો જે મારી ટેલિગ્રામ ચેનલમાં પોલ મૂકીશ તો તેમાં પણ જરૂર તમે આન્સર આપજો તો જેથી આપણને ખ્યાલ આવે. બાકી દોસ્તો આવી રીતનું છે અને મેથ્સનો સિલેબસ તમને ખ્યાલ જ હશે. જો ના હોય તો હું મારી ટેલિગ્રામ ચેનલમાં તે પણ અપલોડ કરી દઈશ. તેમાં તે પણ 120 માર્ક્સનું છે. 60 માર્ક્સમાં કોમ્પ્યુટર સ્કિલ છે અને 60 માર્ક્સમાં સબ્જેક્ટ આપેલા છે જનરલ એડમિનિસ્ટ્રેશન રિલેટેડ ટુ યુનિવર્સિટી ફંક્શનિંગ, ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટર, ટેન્ડરિંગ એન્ડ પરચેસ પ્રોસેસ, BCSR, GCSR, ત્યારબાદ યુનિવર્સિટી કોમન એક્ટ 2023માં જે આવ્યો તો તે, ત્યારબાદ UGC 2018 રેગ્યુલેશન એક્ટ છે તે, RTI એક્ટ, આ બધી 60 માર્ક્સમાં હશે અને 60 માર્ક્સમાં કોમ્પ્યુટર સ્કિલ હશે. RTI એક્ટ ને બધી જે એક્ટો આપેલા છે તે કરવાના રહેશે તો જરૂર તે પણ એકવાર તમે જોઈ લેજો. ઓકે દોસ્તો, સો બાકી કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો તમે બેઝિક કમેન્ટ બોક્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર DM કરી શકો છો. હું અચૂક તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો.